પાટણમાં ઉભરાતી ગટરોના પ્રશ્ને કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન હોબાળો સર્જાયો હતો। વોર્ડ નંબર 11ના મહિલા કોર્પોરેટર આશાબેન રબારી અને એક સ્થાનિક મહિલા આમને સામને આવી ગયા તો પદમનાથ મંદિર તરફના માર્ગ પર મહિનાઓથી ઉભરાતી ગટરોના મુદ્દે કોંગ્રેસે વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો। આ દરમિયાન ગટરના ગંદા પાણીમાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખના પુતળા મૂકીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। हमारा महीनाथी गटरो उभराती थी एना माटे अमे प्रोग्राम राख्यो हतो विरोध प्रदर्शन। तो आ बेन श्री जे आव्या हता ए कदाच चीफ ऑफिसरना नणंद हशे, कशुं करवा देता छे नहीं, उपरथी अमे कार्यक्रम करीए तो आवा विक्षेपो नोखो आवी जाय छे। પોરબંદરમાં પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે। પીજીવીસીએલે પ્રી મોન્સૂન કામગીરી પાછળ 1 કરોડનો 10 લાખ રૂપિયાનો જે ખર્ચ છે તે કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ બરડા પંથકના અનેક ગામોમાં આજે પણ જર્જરિત વીજ પોલ, જૂના વાયર અને જોખમી વીજ સામગ્રી યથાવત હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે, જેના કારણે ચોમાસામાં વીજ પુરવઠો ખરાબવાની સાથે અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી લેખિત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। કોંગ્રેસે પણ પીજીવીસીએલ અને કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। બીજી તરફ પીજીવીસીએલના અધિકારીઓનું કહેવું છે કે આયોજન મુજબ કામગીરી કરવામાં આવી છે અને જ્યાં જરૂર પડશે ત્યાં વધુ કાર્યવાહી કરવામાં આવશે। तरह 18 वर्षे कोई वायरो नहीं बदलाया, इंगलो नहीं बदलाया, कोई थांभला नहीं बदलाया, जो पड़ेगल ત્રાસા વાકા એમને એમ છે, કોઈ કામગીરી કરવામાં આવતી નથી। તો આને જો તાત્કાલિક હવે પછી નહીં કરવામાં આવે તો અમે જલન આંદોલન કરશું ગાંધી સિંધેરાએ। પ્રી મોન્સૂન કામગીરીના પૈસાની ફાળવણી બાદ પણ પ્રી મોન્સૂન કામગીરી જે છે એમાં ક્યાંક ને ક્યાંક અછત જોવા મળે। તમે એકદમ વાડી વિસ્તારના અંતરિયાળ એરિયામાં જશો તો ઘણી જગ્યાએ જોવા મળે છે કે આ બધું પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ અને કોન્ટ્રાક્ટરો પાસેથી 100% કામ લઈને એટલીસ્ટ પ્રી મોન્સૂન કામગીરી એ કરાવડાવવી જોઈએ, જેથી કરીને ગામડાના માણસો અને ખેડૂતો છે એ હેરાન ના થાય। 1.10 કરોડના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે અને હજુ પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પ્રી મોન્સૂન અને મોન્સૂન ડ્યુરિંગ મોન્સૂનની કામગીરી પણ ચાલુ જ છે અને જેમ જેમ ફરિયાદ મળતી જાય એમ અમે એ સોલ્વ કરતા જઈએ છીએ। અરવલ્લીના શામળાજી તાલુકામાં મેશ્વો નદી પરના જર્જરિત ચેકડેમોના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલા ચેકડેમોના કારણે વરસાદી પાણીનો સંગ્રહ થતો નથી અને ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તાલુકાના વાંદિયોલ, વજાપુર, સોળપુર અને અસાલ ગામના ગ્રામજનો દ્વારા નવા ચેકડેમ બનાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે। 2 વર્ષ અગાઉથી તૂટી ગયેલો છે અને આ ચેકડેમની ઉપરની સાઈડ ને આજુબાજુના લગભગ 200 એકર જમીન છે, એ જમીન ને લાભ મળે, ભરાયેલો હોય તો લાભ મળે, પણ તો તૂટી ગયેલું છે, પાણી વહી જાય છે, ખેડૂતોને ઘણું નુકસાન થાય છે, ઢોર ઢોકરને શિયાળા ઉનાળામાં બહુ તકલીફ પડે છે। આ ચેકડેમોની વારંવાર તૂટવાની રજૂઆતો અમે કરવા છતાંય હજી સરકારે અમારા આ કામને ધ્યાને લીધું નથી। એનું નુકસાન આ ખેડૂતોને આજુબાજુના જે ગામ લોકોને થાય છે। 7 થી 8 ચેકડેમ ખરાબ રીતે તૂટી ગયેલા છે અને પાણી જે વેડફાઈ જાય છે એ પાણી ના વેડફાય એના માટે આ તાત્કાલિક ધોરણે આ ચેકડેમો રિપેર કરવામાં આવે, કાં તો નવા મંજૂર કરી અને બનાવવામાં આવે, જેથી કરી અને આ વિસ્તારના ખેડૂતોને ખૂબ ફાયદો થાય એમ છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ મેશ્વો નદી વિસ્તારમાં 10 કિલોમીટરના વિસ્તારમાં આવેલા 7 જેટલા ચેકડેમ તૂટેલી હાલતમાં છે, જેના કારણે કિંમતી વરસાદી પાણી વહી જાય છે। આ ચેકડેમો 200 એકરથી વધુ જમીન માટે આશીર્વાદરૂપ બની શકે તેમ છે। વર્ષોથી રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। યાત્રાધામ શામળાજી પાસે આવેલી મેશ્વો જળાશયમાંથી નીકળતી મેશ્વો નદી ઉપર વર્ષોથી જે ચેકડેમ બનાવવામાં આવ્યા છે તે જર્જરિત થઈ ચૂક્યા છે। દ્રશ્યો તમને બતાવીશ કે વાંદિયોલ જે ગ્રામ પંચાયત છે, ગ્રુપ ગ્રામ પંચાયત, તે વિસ્તારમાં 7થી વધુ ચેકડેમ આવેલા છે। આપ જોઈ શકો છો સૌથી મોટો ચેકડેમ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રકારે વર્ષો પહેલાં આ ચેકડેમ બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે તૂટી ચૂક્યો છે અને જર્જરિત થઈ ચૂક્યો છે। તેના કારણે જે પાણી અહીં રોકાવું જોઈએ તે રોકાતું નથી। ઉનાળા દરમિયાન ખૂબ જ તકલીફ મુશ્કેલી આવી રહી છે કે જે કુવા બોરના જે જળસ્ત્રોત છે તે નીચે જઈ રહ્યા છે, જે રિચાર્જ થવા જોઈએ। ત્યારે મેશ્વો નદી ઉપર આવેલા આ વિસ્તારના 200થી વધુ હેક્ટર જમીનમાં આ જે
પાણી અહીં રોકાય તો ફાયદો થઈ શકે છે. આ સંજોગોમાં સ્થાનિક લોકોની માગણી છે, સ્થાનિક ગ્રામજનોની માગણી છે કે આ વિસ્તારમાં જે ચેકડેમ છે એને રિપેર કરવામાં આવે અથવા તો નવીન બનાવવામાં આવે, જેથી વરસાદી જે પાણી આવે છે તે રોકી શકાય અને તેનો ઉપયોગ કરી શકાય. હાર્દિક પટેલ.